હેલો, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આયો તમે બધા પણ મજામાં છો અને હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો કેવું વાતાવરણ છે તમારે ત્યાં? અમારે ત્યાં તો આવું વાતાવરણ છે, વરસાદી વાતાવરણ કરી મૂક્યું છે. તો વરસાદ છે કે નહીં તમારે ત્યાં? અમારે ત્યાં કાલે વાવાઝોડા જેવી અસર હતી પણ વરસાદ નથી આવ્યો અને ભગવાનની દયાથી હમણાં નર્મદા પરિક્રમા ચાલી રહી છે. ત્યાં સુધી વરસાદ ન આવે એવું સારું, કેમ કે અહીંયા ઘણું બધું નુકસાન થાય એવું છે અને ખેડૂતને પણ નુકસાન થાય છે વરસાદ, કમોસમી વરસાદથી. એટલે બંનેને ધ્યાનમાં લઈને ભગવાનને પ્રાર્થના કરીએ કે ખેડૂતને પણ નુકસાન ના જાય અને નર્મદા પરિક્રમા દરમિયાન જે સુવિધા સગવડ છે એને પણ નુકસાન ન પહોંચે. અને મારે તમને એક વાત જણાવવાની હતી કે નર્મદા પરિક્રમા દરમિયાન તમે પરિક્રમા તો કરો છો પણ મનથી નહીં, ખાલી ચાલવા પૂરતી પરિક્રમા કરતા હોય ને એવું મેં નોટિસ કર્યું છું. કેમ કે હું દિલ્હી જાઉં છું, મારુતિ મંદિર, નંદીઘાટ, રામપુરા અને બધા જ આ જે નર્મદા પરિક્રમા દરમિયાન જે પણ સ્થળ આવે છે ત્યાં હું જાઉં છું અને મેં નોટિસ કર્યું છે કે ભક્તો ચાલવા પૂરતી પરિક્રમા કરે ને એવું લાગે છે. કેમ કે નર્મદા પરિક્રમા દરમિયાન મંદિરોનું પણ મહત્વ છે. તો તમે બધા જ મંદિરના દર્શનનો લાભ લો. તમે મંદિરના દર્શનનો લાભ ન લો તો તમારી એ પરિક્રમા અધૂરી ગણાય છે. અને એમાં ખાસ કરીને તિલકવાડામાં આવેલું તિલકેશ્વર મહાદેવ મંદિર, તો તિલકેશ્વર મહાદેવ મંદિરનું પણ મહત્વ છે. અને માતા નર્મદા પણ ઉત્તર તરફ પ્રવાહ કરીને તેમના પિતા શંકર ભગવાનના દર્શન માટે પણ એ આવે છે. તો જો એ આવતા હોય તો આપણે એ પરિક્રમા દરમિયાન એ મંદિરના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. જો તમે તિલકવાડાના તિલકેશ્વર મહાદેવ મંદિરના દર્શન ન કરો તો તમારી પરિક્રમા અધૂરી ગણવામાં આવે છે એવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. અને હું તમને એનો સ્ક્રીનશોટ પર તમારી સાથે શેર કરીશ. અને મેં એના પર એક રીલ્સ પણ બનાવી છે, ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર મેં મૂકી જ છે, તો તમે ત્યાં પણ જઈને જોઈ શકો છો. અને બીજું એક મંદિર છે જે તિલકવાડામાં આવેલું સપ્ત માતૃકા મંદિર, જે ભારતમાં માત્ર 2 જગ્યાએ આવેલું છે અને તે તિલકવાડામાં છે. તો તમે એ પણ મંદિરનો લાભ લો દર્શનનો. અને બાકી બધા મંદિરનું મહત્વ છે જ અને તમે બધા જ મંદિરના દર્શનનો લાભ લો, હું તો એવું જ કહું છું. પણ તિલકવાડામાં આવેલું તિલકેશ્વર મહાદેવ મંદિરના દર્શનનો લાભ ન લો તો તમારી પરિક્રમા અધૂરી ગણવામાં આવે છે. તો બધાને મારી એક નમ્ર અપીલ છે કે ચાલવા પૂરતી પરિક્રમા ન કરો, મનથી, શ્રદ્ધાથી અને નર્મદે હાર બોલતા જાઓ અને પરિક્રમા કરતા જાઓ. બધા જ મંદિરના દર્શનનો લાભ લો. અને રસ્તામાં કયા કયા મંદિર આવે છે એ બધા જ મંદિરના મેં વિડીયો બનાવીને પણ મૂક્યા છે, તો તમે મારા ઇન્સ્ટા પેજ પર અને યુટ્યુબ પર જોઈ શકો છો શોર્ટ્સમાં. તો ચાલો બધું કામકાજ પતાવી લઈએ. પછી આજે છે 17મો દિવસ પરિક્રમાનો, તો આજે છે શનિવાર અને ગઈકાલ આવશે રવિવાર. તો રવિવારની રજાના લીધે રાત્રે ખૂબ જ સંખ્યામાં ભક્તો પરિક્રમા કરવા આવે છે. તો હું તમને તો તમારી સાથે નાઇટનો નજારો પણ હું આજે શેર કરીશ. તો જોડાઈ લેજો વ્લોગમાં. અને મારી માહિતી ગમતી હોય તો કોમેન્ટમાં નર્મદે હર લખવાનું ભૂલતા નહીં. તો અમારા ઘરથી થોડાક આગળ જઈએ એટલે જો પાર્કિંગ અહીંયાથી ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. તમને ટોટલી બતાવે આજે છે 17મો દિવસ અને મારા થોડાક વિડીયો આગળ પાછળ થાય તો અમને માફ કરજો, કેમ કે એડિટ કરવાનો ટાઈમ સેટ થતો નથી, બધું જ વર્કલોડ હોય છે એટલે. તો જોઈ શકો છો તમે બધા જ પાર્કિંગ ફૂલ થઈ ગયા છે. રોડ પર પણ પાર્કિંગ કરી દીધું છે આજે. તો આજે ટોટલ ઠેર ઠેર રોડ પર પાર્કિંગ છે, જોઈ શકો છો તમે. એટલે તમને આજે નંદીઘાટ, મારુતિ મંદિર બતાવી દઈએ, મણિનાગેશ્વર પણ બતાવી દઈએ, મણિનાગેશ્વર પણ બતાવી દઈએ આજે સાથે સાથે જોડે જોડે. 1000 લાઈટ ચાલુ કરી દીધી છે 2 દિવસથી. હા, 2 દિવસથી અમે ગયા નતા, આજે જઈએ છીએ. જો વાગ્યા છે રાતના 10:30. આ આપણે મારુતિ ધામ તિલકવાડાની ચોકડી પર જુઓ, ચોકડી પર જ અહીંયા ચોકડી પાર કરીને આપણે આવી ગયા બજારમાં. આજે પણ રજીસ્ટ્રેશન ચેક કરે જ છે, ભરેલું છે કે નહીં એવું. મારુતિ ધામ આપણે લાસ્ટમાં જઈશું, ત્યાં શાંતિથી થોડી વાર બેસાય એટલા માટે. મણિનાગેશ્વર થઈ, નંદીઘાટ થઈ, મારુતિ ધામ થઈ, પછી જઈશું ઘરે. શું બેટા
અહીંયા છાસ નું વિતરણ ચાલુ જ હોય છે. જોઈ શકો છો. હમ. હવે નર્મદા પરિક્રમાના થોડા જ દિવસો બાકી છે. 13 દિવસ એટલે હવે સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જશે. 17 તારીખ છે લાસ્ટ. હા, 17 એપ્રિલ. અહીંયા પણ આજે પાર્કિંગ છે બોલે. બજારમાં પણ પાર્કિંગ કરી દીધું છે આજે. ફોન મારો સાઈડ ખસો, ફોન મારો સાઈડ માં ખસો. આવા ટાઈમે ભાઈ બિલકુલ રશ ના કરાય આપણાથી. ના ના, શાંતિથી જવા દે, આપણે કઈ ઉતાવળ નથી. પદયાત્રીઓને નુકસાન ન થાય. પેટ્રોલ નો ભાવ આસમાને પહોંચ્યો હોય. હા, પણ એમને નુકસાન થાય એવું કાર્ય અમે નહીં કરીએ. અમે સાઈડ માંથી જ જઈશું. મૂકી દો. ખોટું યાર અમે મળી જાય. આટો મારી નીકળીએ. માનવ ઉભો થઈ જજો, મને નાગેશ્વર આવી ગયા આપણે. વડાપાવ મળી ગયા છે. આપણે નહીં હજી. તો આપણે આવી ગયા છે નંદીઘાટ. હા, પોઈન્ટ ટિકિટ બારી. ચાલો આપણે
બોટ પોઈન્ટ આવી ગયા છે અને જોઈ શકો છો તમે એ જાણી ગયો કે આટલું ચાલવાનું છે બાય બાય ઘોડાપુર ઉમટ્યું છે આજે તો આજે જબરદસ્ત શનિવારની નાઈટ રવિવારનો દિવસ મેનેજમેન્ટ મસ્ત છે હા કોઈને તકલીફ નથી પડી હું બોટમાં રૂબરૂ થઈ જઈને બેસવાની આવ્યો છું હા એટલે બોટમાં મહેરબાની બેસવાની કરીને તકલીફ ખોટા નથી કમેન્ટ ખોટા વિડીયો ના બનાવશો યા સાથ સહકાર આપજો સાથ સહકાર આપો તો એમને મોટિવેશન મળે યા જબરજસ્ત એમ ઘોડાપુર ઉમટ્યું છે 17 અરે આજે 4 એપ્રિલ છે આજે જોઈ શકો છો તમે જબરજસ્ત ગુજરાત એટલે કહું જબરજસ્ત છે અને કઈક મસ્ત મસ્ત બામની સુગંધ આવે છે મને બામની સુગંધ આવે છે મને આવી ગયો ચાલો તો પાછા આપણે આવી ગયા છે બેક ટુ તિલકવાડા રેંગણગઢથી વધુ હજી તો બધું બહુ બતાવવાનું છે મારુતિ મંદિર જવું છે એ પણ બતાવી જ દઈએ તમને આજે ફાઇનલ બતાવી જ દઈએ ફાઇનલી નહીં હો, બતાવી જ દઈએ બતાવીએ જ છે કેમ અમે કે અમે કોઈ સ્પેસિફિક લોકેશન પર નહીં જતા દરરોજના અમારા ઘરમાં જઈએ અમારું ઘર એટલે મારુતિ ઘર આજે એવું થયું ને કે આમ સારું આવી રહીએ ને તો સારું લાગે સાચી વાત છે Right? એક અલગ ફિલિંગ આવે અહીંયા રહ્યા right? ચાલો આપણે આવી ગયા છે મારુતિ ધામ મંદિર
હું ચાઇનામાં ને આ તમે એ નાખજો ને તને વાલો વાલો યમુનાજીનું પાણી લાગે. તો ફાઇનલી 1 વાગવા આવ્યો છે અને અમે આવી ગયા છીએ ઘરે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. અને તમે જો હજી પરિક્રમા ન કરી હોય તો પરિક્રમા કરવા આવજો. નર્મદે હર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.